હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો હું સવારમાં છે ને પુલ્લા બનાવું છું અને શાક રોટલી તો બનીને રેડી થઈ ગયું. ડામોર સાહેબ જતા રહ્યા, ટિફિન પેક કરી આપ્યું એટલે ફુલાવર વટાણા બટેકા મિક્સ બનાવ્યું. તો હવે છે નાસ્તામાં પુલ્લા બનાવું છું. તો આર્યન બી કહેશે પુલ્લા બનાવી મમ્મી, તો હું બનાવું છું પુલ્લા. બધું રેડી કરી દીધું છે, ડુંગળી, મેથી, ધાણા, લસણ, પછી સૂકા મસાલા બધા તો તવી મૂકી દીધી છે. તો હું ફટાફટ બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. હેલો ગાઈસ, પુલ્લા બનીને રેડી થઈ ગયા. તો એક બાજુ દૂધ મૂકી દીધું છે કોફી બનાવવા માટે. તો તેલ વગરના, જો મારે તેલ વગરનો બનાવીશ, છોકરો માટે તેલવાળા બનાવે છે. તો તેલ વગરનો છે એટલે જલ્દી બફાય નહીં. થોડી વાર ઢાંકી દેવાનું. કોફી બી બને છે એક બાજુ. તો આરે નહીં તો પી લીધી ચા. તો સોભીબેન અમારા જે ઊંઘેલા છે, રાત્રે મોડા આવ્યા હતા, 11:15 આવ્યા હતા. તો ગઈ બ્લોકમાં બની રહો. હું ચા પી લઉં, કોફી પી લઉં. ચા નાસ્તો તો થઈ ગયો. તો મલાઈ ફ્રીઝરમાં પડી હતી, તો રાત્રે મેં બહાર કાઢી દીધી હતી. તો સરસ બરફમાંથી ઓગળી ગઈ છે હવે. તો હવે છે ને સાસ નાખીને રહેવા દેવાની એક દિવસ, કાલ સુધી. તો કાલે એને વલણું કરીશ. તો આ સાસ છે ગામડાવાળી ઘરેથી લાવ્યા હતા છે ને, અંદર એવો મલાઈમાં નાખી દેવાની એટલે સરસ ખટાશ થઈ જશે. એક દિવસ રહેશે એટલે. તો હજુ મારા જોડે સવારમાં કેવી ઘટના ઘટી ગઈ. તો ગાઈ અમે heute મોલમાં ગયા હતા ને, તો આ બધું લાવ્યા હતા અમે, આ બધું તળવાવાળું સુબી માટે. તો છે ને એ રહી ગયું થેલામાં જ કાઢ્યું નતું. હવે સામાન કાઢશું સવારમાં. તો હમણાં યાદ આવી ગયું, ફટાફટ કાઢી. બરફ હતો એટલે કઈ વાંધો ના આવ્યો, સરખું જ છે, કઈ બગડી નહીં. તો સાસ અંદર નાખી દીધી છે. તો બધું મિક્સ કરી દીધું. જો તો ભાઈ તમે ઘી બનાવો છો ઘરે? હું તો ઘરે જ ઘી બનાવું છું. વિચારતું ઘી ક્યારે ના લાવવાનું. તો અહીંયા છે ને સરસ તડકો આવે છે થોડો, તો અહીં મૂકી દઉં થોડી વાર સુધી. તો બહાર મૂકું, પવન આવે છે, ઠંડુ ઠંડુ થઈ જાય, ઠંડુ જ રહેશે એટલા માટે. તો બ્લોકમાં બની રહેજો. તો વાસણ તો બહુ બધા થઈ ગયા છે, જો ઢગલો થઈ જાય એકદમ. હજી સુરભીની ચા પી બાકી જ છે. ગાઈ જે મોલમાંથી સામાન લાયા છો તો એમને એમ જ પડી છે, હજી કાઢી જ નહીં. મેગી છે, પછી પૌવા છે, તો આ છે સૂકા મરચાં દાળમાં વઘાર કરવા માટે, ચારના ગ્લાસ થઈ ગયા. મેગી જ છે બે તો. પછી આ શું છે તમને ખબર છે? નારિયેલ ટોપરું, લાડવા બનાવવાની છું. તો પછી ઘણું બધું છે. આ કોણ લાવ્યું હશે? મેં તો લીધું નહોતું. ડામોર સાહેબ લાવ્યા છે. જો બેસન નહોતી લાવી. આ છે હિંગ રામદેવનું. વાઘ અને બકરી ચા પત્તી છે. મારી કોફી 205 રૂપિયાની છે. મારી જોડે આટલી તો પડી છે, આટલી ભરેલી, પણ એક્સ્ટ્રા લાવી લીધી, ગમે ત્યારે ખલાસ થઈ જાય. તો આ છે ને ગોટામાં નાખવા માટે ગમે તે. મેં ધાણા ભર્યા હતા ને, ધાણા જીરું ભર્યું હતું ત્યારે મેં રાખ્યા નહોતા, ભૂલી ગઈ હતી, હતા જ નહોતા, એટલે પછી આ લઈ આવી આખા ધાણા. પછી તુવરની દાળ હશે, તુવરની દાળ હતી એટલે 1 કિલો લાવી. પછી શું છે, ગોળ છે, 1.5 કિલો ગોળ લાવીશું. દેશી ગોળ છે. ટોપરું છે. બીજું છે કાજુ બદામ. આનું કાઉન્ટર અલગ હતું ને એટલે અલગ જ બાંધીને આપ્યું છે. કાજુ બદામ છે. પછી શું હશે, ગુંદર હશે અને સૂંઠ એની છે. આ છે ને ગુંદર,
એકદમ ઝીણો કરેલો સરસ બદામ 250 ગ્રામ, 250 ગ્રામ કાજુ અને 100 ગ્રામ જેટલા સૂંઠ છે, સૂંઠ પાવડર મેં ક્યારે નાખ્યું નથી. અને અખરોટ તો નહીં લાવ્યું, નહીં લાવી, મને નહીં ગમતા. અહીંયા કડવા લાગે એટલે નહીં. એ મસ્ત હતા, અફઘાનિસ્તાન બજારમાંથી લાવ્યા હતા, મસ્ત લાગતા, બદામ જેવા લાગતા હતા. એ તો ખલાસ થઈ ગયા. પહેલાં લાડવા બનાવ્યા હતા ત્યારે અંદર નાખ્યા 12 મહિનામાં, તો પૂરા થઈ ગયા. તો આ બધું કરિયાણું છે ભરી દઈએ. તો સુરભીનો બીજો નાસ્તો લાવ્યા હતા, તો એ નાસ્તો તો સુરભીએ ફ્રીજમાં મૂકી દીધો, રહી ગયો હતો. તો અચાનક યાદ આવ્યું, સવારમાં વહેલા કાઢીને મૂકી દીધો ફ્રીજમાં. તો ગાઈસ બ્લોકમાં રહેજો, બની રહેજો. તો હવે બનાવવાની છે રોટલી. શાક તો બની ગયું છે, ફુલાવર, વટાણા અને બટેકા મિક્સ. પછી આ ટોપરું વાટવાનું છે, ગોળો, કાજુ બદામ, બહુ બધું કામ છે આજે. તો ડામર સાહેબને કીધું છે બધું તૈયાર કરી દે છે એટલા માટે. તો ગાઈસ મેં છે ને તો મલાઈ અહીંયા કાઢી મૂકી છે, તડકો આવે છે એટલે. મોટી ગેલેરીમાં લાવી, ત્યાં રસોડા ગેલેરીમાં નહીં આવતી, તો જતો રહેશે તડકો. તો આ બાજુ આવે છે અહીંયા ફૂલ. તો છે ને અહીં મૂકી દીધું છે મેં. તો સાસ અંદર નાખીશે એટલે સરસ થઈ જશે તડકો. ભાઈ ખટ્ટું ખટ્ટું. આ ગેલેરીમાં મસ્ત તડકો આવે, એમાં નીચે પડીને ઊંઘી રહેવું. તો મારી મનીવેલ આટલી થઈ છે, બહુ મોટી હતી, ખબર કે નહીં, નજર લાગી તો બિચારી મટી ગઈ. ફરીથી બીજી રોપી છે, હવે થાય છે, સરસ જાય છે ઉપર. મારે છે ને આ ગોળા છે ને ધોઈ કાઢ્યા, ધોઈને મેં કોરા કરી દીધા. તો હવે ચીરો કરી દીધી છે. તો મારે ચીણવાનું છે, મિક્સરમાં કાઢું તો ચીણી કાઢું તો આજે મારે તૈયાર કરી રાખવાનું છે. તો ધોઈને સરસ કોરા કરી દીધા કપડેથી. તો ગોળા લઈ આવીશું. તો પેલી લઈ આવો ને તો તોડેલા એ બરાબરમાં નહીં ગમતા. અહીંયા બધું મેલ હોય ને પાછું સાફ કરવાનું. આ ગોળા લાવો તો બહુ સરસ ધોવાઈ બી જાય, કોરા બી થઈ જાય. તો ગાઈસ અમે મોલમાં જ ગયા હતા ને, તો આ બધું અમે લઈ આવ્યા હતા. શું કહેવાય સુરભી આને? નામ ભૂલી ગઈ હું તો. એક તો ટિક્કી એ ટિક્કી હે, પછી એક નગેટ્સ, અને આનું નામ મને યાદ નથી. થોડો થોડો નાખો, એટલો બધો નાખી દો બાપા, ભૂલથી પડી ગયો. હું ટેસ્ટ કરું કેવું લાગે છે. મસ્ત છે. પેલા એક બીજા સીજ વાળા છે નહીં તળે, આનો જો છે હા રહ્યા મેં ખાધું એ સીજ એ તળકી એ મસ્ત નહીં. ટીકી નહીં, બીજી એક છે, 3 જાતના છે, અલગ અલગ છે. મોટા નાના ફરક નહીં. આ ગોળા ના જો આમાં સીજ આવતો તો નહીં પણ. તો ગાઈસ હું બપોરે આ મૂકીને ઊંઘી ગઈ હતી, એમને એમ જ છે, એ જો કોઈને મૂક્યું નથી. તો છે ને તો હમણાં કરું છું, કેમ કે મેં અચાનક પેટમાં દુખવા લાગ્યું. તબિયત નથી સારી, ખબર નહીં શું કામ દુખતું. તો ખાધા વગર એમને ઊંઘી ગઈ. તો હવે છે ને આ કાજુ છે ને કાપી નાખો ઝીણા ઝીણા સરસ. મિક્સરમાં દળેલામાં નહીં ગમતા, ઝીણા થઈ જાય એકદમ પાવડર. તો આર્યનામાં ચા મૂકે છે એટલે ખોઈને ખકડાવે છે ને બાપા, ના પૂછે. એટલે મેં છે ને ટોપરું બી ઝીણું ઝીણું સમારી લીધું અને પછી મિક્સરમાં ક્રશ કરવાની છું. તો આ ટોપરું છે ને મેં ચેણું પણ મારાથી નહોતું ચેણાતું, ને આ કાજુ બધા ઝીણા ઝીણા કાપી લીધા છે સરસ હાથથી. તો થોડાક ખાણીમાં ખટુકી કાઢાને કરી નાખ્યું, થોડું ગડબડ કરી નાખી. તો આ છે ને હવે આ ટોપરું પછી મિક્સરમાં કરીને ક્રશ કરવાનું છે. પહેલાં છે ને રોટલી બનાવી દઉં. કાલે ઘી બનાવીશ, તારે લાડવા બનાવીશ.
તો આરું મલાઈ તો છે ને કાલે ગેમ નાઈસ તારા લાડવા બનશે તો ગાઈ બ્લોગમાં બની રહું ફટાફટ રોટલી બનાવી દઉં શાક તો પડેલું જ છે આજે કોઈને ખાતું જ નહીં બધું તો છોકરા કે સહેજ શાક ખાઈ જશું મેં ફટાફટ રોટલી બનાવી દીધી તો શાક તો ગરમ જ કરવાનું હતું બનેલું હતું એટલે ફુલેવર વટાણા બટાકા તો સુરભીએ ફટાફટ ગરમ કર્યું મેં છે ને ફટાફટ રોટલી બનાવી દીધી તમે સુરભીને બંને જમવા બેસી ગયા તો આર્યન જતો રહ્યો છે નીચે ક્યારે આવે ખબર નહીં હજુ મારું કામ એમને જ પડ્યું છે મૂકવાનું છે બધું ભરે સવારમાં એને મૂકી દઈ ક્રશ કરી દે મિક્સરમાં તો ગાઈ અમે જમી લ્યા તમારે જમવું હોય તો આવો